ડભોઈ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી, ટેટુ સ્ટુડિયો સહિતની દુકાનો કરાઈ સીલ। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન એમ તળજીની સૂચના અનુસાર વ્યવસાય વેરું ન ભરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકાની વસૂલાત ટીમે ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યવસાય વેરાની બાકી રકમ ધરાવતા વેપારીઓની દુકાનો સીલ કરીને દંડાત્મક પગલાં લીધા છે। આ કાર્યવાહી અંતર્ગત રાધે કોમ્પ્લેક્સમાં આવેલા ટેટુ સ્ટુડિયો અને શિવમ હિઝિયારી નામની દુકાનોને સીલ કરવામાં આવી છે। નગરપાલિકાની આ કાર્યવાહીથી વેરો ન ભરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। આ કામગીરીમાં ઇન્ચાર્જ રાજેશભાઈ પી કટારિયા, શિવમ જેતડવી, નીતિન વસાવા, યુવરાજ શિનોરા, પરેશભાઈ સોની અને ભાવેશભાઈ વસાવા સહિતની ટીમ જોડાઈ હતી। નગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે વેપારીઓ સમયસર વ્યવસાય વેરો નહીં ભરે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી ચાલુ રહેશે। આ પગલાંનો મુખ્ય હેતુ નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવાનો અને વેરાની નિયમિત વસૂલાત સુનિશ્ચિત કરવાનો છે। ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે। ડભોઈના ચીફ ઓફિસર જયકિશન તળજી સાહેબના આદેશ અનુસાર અમારી વ્યવસાય વેરા તેમજ લાયસન્સની ટીમ આજરોજ 11/9/2025ના રોજ રાધે કોમ્પ્લેક્સની વિઝિટ લેતા ત્યાંના દુકાનો ટેટુ દુકાન કરીને નામની જે હતું ચેકિંગ કરતાં હાથ ધરવામાં આવે છે કે કોઈ પ્રકારનું લાયસન્સ કે કોઈ પ્રકારના કશું વ્યવસાય વેરાનું એમની પાસે કશું પુરાવો ના હોવાથી અમે એ દુકાનને સીલ કરેલ છે। અને આ પ્રમાણે જ ડભોઈ જનતાને પણ જણાવવાનું કે વ્યવસાય વેરો ટાઈમસર જો વ્યવસાય વેરો ભરવામાં ના આવે તો એ દુકાનો પર અમને સીલ કરવાની અમે કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે? આજરોજ હમણાં 2 દુકાનો સીલ કરેલી છે, એના પછીની જે દુકાનો અમે કાર્યવાહી ચાલુ કરવાની તૈયારી જ છે।